રાજકોટમાં ફન સ્ટ્રીટ બાળકો માટે ખુલ્લું મુકાયું છે। ફન સ્ટ્રીટમાં બાળકોએ આઉટડોર ગેમ્સ રમીને આનંદ માણ્યો છે। 40થી વધુ આઉટડોર ગેમ્સ બાળકોને રમાડવામાં આવી છે। યુવાનો અને વૃદ્ધોએ પણ રમતોમાં ભાગ લીધો છે। ઠંડી વચ્ચે ફન સ્ટ્રીટમાં લોકોની ભારે ભીડ દેખાઈ। બાળકો મોબાઈલનો ઓછો ઉપયોગ કરીને રમતો રમે તે માટેના પ્રયાસો છે। हाल आ मोबाइल युग में बाळकोने छे ते आपणी आउटडोर गेम के जे पहला आपणे नानपणनी अंदर रमता हता ने पहलाना समयमां मोबाइल ज्यारे नहोता त्यारे आवी गेमो छे ते रमवामां आवती हती। त्यारे आवी तमाम गेमो जे अत्यारे कहीए के बाळकोने क्यांक आ गेमो विशेनी खबर पण नथी त्यारे जे रीतना शियाळानी वहेली सवारे आवी गेमो बाळको रमी शके ते माटे थईने राजकोट शहेरनी चित्रनगरी द्वारा फन स्ट्रीट छे ते चालू करवामां आवती होय छे ने त्यां आगळ आवी नानाथी मोटी गेमो जे आपणे नानपणनी अंदर रमता हता ने ए पहेलाना समयमां आपणे रमता हता, परंतु हाल अत्याરના જે બાળકો છે જે આ ગેમો ભૂલી રહ્યા છે તે આ ગેમો તરફ વળે તેનો એક મહત્વનો પ્રયાસ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે। વહેલી સવારથી લોકો જે અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરીશું। શું નામ આપનું? મારું નામ આકાશ છે। જે અત્યારે આપ આઉટડોર ગેમ માટે અહીંયા આવ્યા છો, શું કહેશો? આ કેવો એક પ્રયાસ મહત્વનો કે બાળકો છે તે જે આપણે નાનપણમાં રમતા હતા તે ગેમો વિશે છે? આ બહુ સારો એવો પ્રયાસ છે કે જે બાળકોને અત્યારે મોબાઈલમાંથી બહાર કઢાવે છે કે નાની નાની એક્ટિવિટી છે કે ફિઝિકલ એક્ટિવિટી છે એ લોકોને ફાયદાકારક છે કે સમજાવી છે કે તમે આ એક્ટિવિટી કરો, મોબાઈલને સાઈડમાં રાખીને આ નાની નાની એક્ટિવિટી કરો કે જેમ કે આ ખોદાવ છે, લસ્સી ખેંચ છે, આપણે બધા ગરિયા ફેરવતા, ઘણી બધી કોથળા દોડ છે કે આપણે બધી જૂની ગેમો બધા રમતા હવે એ લોકો ભૂલાઈ ગયા છે કે છોકરાઓ અત્યારના છોકરા બધું ભૂલી ગયા છે કે જેને આગળ લાવવા માટે અમે આપણે પ્રયાસ કરીએ છીએ। કેટલી ગેમો અહીંયા રમાડવામાં આવતી હશે ને મહત્વની ગેમો કઈ છે જે બાળકો વધુ પસંદ કરી રહ્યા છે આ મોબાઈલ યુગમાં? પણ મોબાઈલ યુગમાં અત્યારે જોવા જઈએ તો વધારે પડતું અમારે એક તો આ ઝુંબા થાય છે, એ થાય છે, બીજું એક આ આપણે એક મટકાને એવું બધું બનાવીએ છીએ, રસી ખેંચમાં અત્યારે ટ્રાફિક વધારે છે, એક ખોદાવમાં અત્યારે વધારે પડશે અને ગેમો તો અત્યારે અનક છે, લગભગ 30 થી 40 ગેમ આપણે મિનિમમ કરીએ છીએ અત્યારે। જી ચોક્કસથી જે મહિલાઓ પણ તેના બાળકોને લઈને પહોંચ્યા છે, આપનું નામ? रिद्धि अर्पित शाह। શું કહેશો જે આપ નાના બાળકોને લઈને અત્યારે આ આઉટડોર ગેમ માટે અહીંયા પહોંચ્યા છો ને આઉટડોર ગેમ રમાડવામાં આવી રહી છે? હા, એકચ્યુઅલી કેવું છે કે બધા મોબાઈલમાં બહુ જ જોવામાં અને એમાં બિઝી થઈ ગયા છે। આજની લાઈફમાં ઇન્ડોર ગેમ્સ હજી બી એ લોકોને ખ્યાલ છે પણ આઉટડોર ગેમ્સનો તો કાંઈ આઈડિયા હોતો જ નથી। તો આવી કંઈ એક્ટિવિટી હોય તો એ લોકોને બી આઈડિયા આવે અને ખ્યાલ આવે કે આવી બી ગેમ હોય છે તો એ લોકોને મજા આવે છે ને ફૂલ એન્જોય કરે છે। જી ચોક્કસથી આપને આઉટડોર ગેમ સૌથી વધુ કઈ પસંદ છે? મ્યુઝિકલ ચેર છે, કોથળા દોડ છે, લીંબુ ચમચી, જે છોકરાઓને તો અમુક ગેમ ખબર જ નથી કે આવી કોઈ ગેમ હોય છે જે આપણે આપણા બચપનમાં રહીમાં છીએ, એ ગેમ છોકરાઓને ખ્યાલ જ નથી। તો એ ગેમ રમીને અમે પણ એટલું એન્જોય કર્યું છે, છોકરાઓની સાથે બાળકો બની ગયા છીએ। જે છોકરાઓ મોબાઈલની દુનિયામાં જ ખોવાઈ ગયા છે એ એમ લાગે છે કે આજે અચાનક બહાર આવ્યું છે, એમનું બચપન બહાર આવ્યું છે, ખોવાઈ ગયેલું, તો એ લોકોને બી મજા આવી છે બહુ જ। આઉટડોર ગેમથી બાળકોની જે કહીએ કે એક હેલ્થની અંદર પણ સારા બદલાવ આવતા હોય છે ને હેલ્થ પણ સારી થતી હોય છે, આના વિશે આપ શું માનો છો? હા, ચોક્કસ છે, ચોક્કસ છે। હું એક ડૉક્ટર જ છું એટલે એ તો મને ખ્યાલ જ છે કે જે રીતે કહેવાય ને કે ઇન્ડોર ગેમ્સ જરૂરી છે એના કરતાં પણ વધુ જરૂરી ફિઝિકલ એક્ટિવિટી છે જેનાથી એ લોકોનો ગ્રોથ ડેવલપ થાય છે, એ લોકોનું બ્રેઇન ડેવલપ થાય છે। તો આઉટડોર ગેમ્સ બાળકો માટે ખૂબ જ જરૂરી છે એ લોકોના બધા વિકાસ માટે। જી ચોક્કસથી જે રીતના જે મહિલાઓ છે તેમના બાળકો સાથે પહોંચ્યા છે ને અહીંયા જે યુવાનો છે જે રીતના કહીએ કે બાળકોની સાથે એક બાળક બનીને આ આઉટડોર ગેમ્સ છે તે રમી રહ્યા છે। મહત્વનો પ્રયાસ એ છે કે બાળકો જે રીતના મોબાઈલની અંદર ઘૂસ્યા રહે છે, રચ્યા પચ્યા રહે છે, આની બહાર નીકળે અને જે પહેલાની આઉટડોર ગેમ હતી આમાં રમે અને તેની ફિઝિકલ જે રીતના હેલ્થ છે તેને સારી બનાવે, એ માટે થઈને જ આ મહત્વનો પ્રયાસ છે તે રાજકોટ મહાનગરપાલિકાની ચિત્રનગરી દ્વારા જે રીતના કહીએ કે દર વર્ષે શિયાળા દરમિયાન છે તે કરવામાં આવતો હોય ને આજથી આ જે રીતના ફન સ્ટ્રીટ છે તે ખુલ્લી મૂકવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।